ગણેશ ચોથના દિવસે ચૂરમાના લાડુ તો બધા બનાવે, પરંતુ આ ગણેશ ઉત્સવમાં 9 દિવસમાં અલગ અલગ ભોગ ધરવા માટે ચાલો આજે માત્ર 1 થી 2 ચમચી ઘીમાં વળી બુંદી કે કળી પાડવાની ઝંઝટ વગર સાવ સહેલી રીતે એકદમ જૂની રીતથી મોતિયા લાડુ, જેને લકડસી લાડુ પણ કહેવાય છે, તે બનાવવાની રીત બતાવો. તો 1 કપ ચણાનો કરકરો લોટ અહીં લીધો છે. ગ્રોસરી સ્ટોરમાં રેડીમેડ પણ આ કરકરો લોટ, જે મોહનથાળ કે મગજમાં વાપરીએ ને, તે મળી જાય છે. અને ઘરમાં બનાવવો હોય ને તો ચણાની દાળ મિક્સરમાં પીસી આ રીતે કરકરો લોટ તૈયાર થઈ જશે. સાથે 2 ટીસ્પૂન ચોખ્ખું ઘી ઉમેરી કરકરા લોટમાં એક સરખું મિક્સ કરી દેવાનું છે, જેથી એકદમ સરસ આ કરકરા લોટમાં મોણ આવી જાય ને તો દાણે દાણે સરસ ફળી અને કળી સરસ પડે. અહીં ઘીનું મોણ દેવાઈ ગયા પછી આવો મુઠ્ઠી પડતો લોટ તૈયાર થાય ને એટલે અહીં મેં 1/3 કપ પાણી લીધું છે. બધું પાણી સાથે ના ઉમેરતા, જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરતા જઈ એકદમ કઠણ લોટ બાંધવાનો છે. અહીં ચણાનો લોટ ઘઉંના લોટ કરતા ઓછું પાણી જોઈએ છે, માટે બહુ ધ્યાન રાખી અને પાણી ઉમેરવાનું. અહીં એકદમ કઠણ લોટ બંધાઈ ગયા પછી 1/3 કપમાંથી અડધું પાણી રહ્યું છે, એટલે કે માત્ર 4 ટેબલસ્પૂન પાણીમાં જ આ કડક લોટ બંધાઈ ગયો છે. હવે આ કડક લોટમાંથી મીડિયમથી નાની સાઈઝના આવા ચપટા મુઠિયા વાળવાના છે. અને ચપટા મુઠિયા વાળવાથી આ મુઠિયા છે ને તે તળવામાં ઓછો સમય લાગશે. આ રીતે વાળેલા મુઠિયાને એક ડીશમાં રાખી દેવાના. આટલા લોટમાંથી 4 મીડિયમથી નાની સાઈઝના મુઠિયા વળી અને તૈયાર થયા છે. બીજી સાઈડ ગેસની લો ફ્લેમ પર તેલ પણ ગરમ થઈ ગયું છે. તો ગેસની લો ફ્લેમ રાખી બધા મુઠિયા એક પછી એક તેલમાં તળવા માટે ઉમેરી દેવાના છે. અહીં જો ઘીમાં તળવા હોય ને તો તેમાં પણ તળી શકાય. મુઠિયાની થિકનેસ છે ને માટે ગેસની ફ્લેમ લો રાખી સાઈડ ચેન્જ કરતા જઈને તળવાના, જેથી ચણાના લોટના આ મુઠિયા છે ને તેનો કલર છે ને ઉપરથી એવો સરસ જળવાઈ રહે અને મુઠિયા અંદર સુધી તળાઈ પણ જાય, જેથી બનતા લાડુનો દાણે દાણો ચડી અને એકદમ સરસ તૈયાર થાય. જેમ આપણે ચૂરમાના લાડુના મુઠિયા તળીએ ને એ જ રીતે આ મુઠિયા તળવામાં સમય લેશે. અહીં ગેસની લો ફ્લેમ પર 10 મિનિટ સુધી તળાયા પછી ઉપરથી થોડા એવા બદામી કલર સાથે આ મુઠિયા અંદર સુધી તળાઈ ગયા છે. તો આ ક્રિસ્પી મુઠિયાને તેલમાંથી નિતારી અને બહાર કાઢી લેવાના અને એ પછી એક ડીશમાં રાખી દઈ થોડા એવા ઠંડા થવા દેવાના છે. ક્રિસ્પી આ મુઠિયા હાથમાં અડી શકાય ને તેવા ઠંડા થઈ જાય ને હાથની મદદથી જ આવા મીડિયમથી નાની સાઈઝના ટુકડા કરવાના. જુઓ, અંદર સુધી આ મુઠિયા તળાઈ ગયા છે ને માટે મુઠિયાના ટુકડા કરતા તે ભૂકો પણ થઈ જાય છે. બસ આ રીતે નાના નાના ટુકડા બધા મુઠિયાના કર્યા પછી વધારે 5 મિનિટ અંદરથી બધી વરાળ નીકળી જાય ને ત્યાં સુધી ઠંડા થવા દેવાના છે. એ પછી મિક્સરના જારમાં તે ઉમેરી દેવાના. હવે ઢાંકણ ઢાંકી મિક્સર ચાલુ બંધ કરતા જઈ અને મુઠિયાના ટુકડાને પીસવાના છે, જેથી પીસ્યા પછી જુઓ આ રીતે એક સરખું કણીદાર પીસાઈ આવું કરકરું મિશ્રણ બની અને તૈયાર થશે, જેને ચણાના લોટનું ચૂરમું પણ કહી શકાય. ગેસની મીડિયમ ફ્લેમ પર પેનમાં 1 કપ કરકરા લોટ સામે અડધો કપ ખાંડ ઉમેરી સાથે તેનું અડધું એટલે કે 1/4 કપ પાણી ઉમેરી બધું મિક્સ કરતા જઈ પાણીમાં ખાંડ ઓગાળવાની છે. 1 જ મિનિટમાં ખાંડ પાણીમાં ઓગળી જઈ ચાસણી ઉકળવાની શરૂઆત થાય છે. એટલે આ સમયે તેમાં 2 એલચીનો પાવડર ઉમેરશું. સાથે 5 થી 6 તાતણા કેસરના પણ ઉમેરી દેવાના, જેથી ચાસણીમાં એકદમ ફ્લેવર સરસ આવે ને તો લાડુ પણ ફ્લેવરફુલ બને. તેની સાથે જ 1 પિંચ જેટલો કેસર રેડ ફૂડ કલર છે ને તે આ ચાસણીમાં ઉમેરીશ. કલર ઉમેરવો ઓપ્શનલ છે, પણ સહેજ એવો કલર ઉમેરવાથી ચાસણીનો કલર સાથે તેમાંથી બનતા લાડુ છે ને તે કલરમાં માત્ર થોડા એવા જ બ્રાઇટ બનશે. બસ આ રીતે વધારે 1 થી 1.5 મિનિટ મિક્સ કરતા જઈ અને ગરમ કરતા હવે ચાસણી છે ને તે ઘાટી થઈ ગઈ છે અને કલર તથા કેસરના કારણે એકદમ લાઇટ બ્રાઇટ ઓરેન્જ કલર પણ આવ્યો છે. આ સમયે થોડી એવી ચાસણી છે ને તે સ્પેચ્યુલા પર લઈ અને અંગૂઠા આંગળી વચ્ચે આ ચાસણીનો તાર ચેક કરવાનો. જુઓ, એક તાર બની અને તૂટી રહ્યો છે. બસ આ ચાસણીમાં એક તાર બની અને તૂટી જાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરી પેનની નીચે ઉતારી લેવાની અને સ્ટેન્ડ પર પેન રાખી વધારે 1 મિનિટ મિક્સ કરશું, જેથી ચાસણી છે ને તે સહેજ એવી ઘાટી થઈ પૂરા એક તારની થઈ જશે અને ઠંડી પણ પડશે. બસ હાથથી અડકી શકાય તેવી આ ચાસણી ઠંડી થાય ને એટલે આ સમયે ચાસણીને ચણાના લોટના ચૂરમામાં ફેલાવી અને ઉમેરી દેવાની છે. આ માપ પ્રમાણે ચાસણીનું માપ છે ને એ લાડુ માટે પરફેક્ટ આવશે. ચમચા વડે ચાસણીમાં ચૂરમું ધીમે ધીમે કરી અને મિક્સ કરી લેવાનું છે.
બસ આ રીતે બધું તુરંત જ મિક્સ થઈ જશે. હવે આ તૈયાર થયેલા ચૂરમાને ઠંડુ થવાની રાહ નહીં જોવાની, પરંતુ સમય બગાડ્યા વગર આ મિશ્રણમાંથી લાડુ વાળવાની શરૂઆત કરવાની. પણ આજે તો આપણે ગણેશ ઉત્સવ માટે લાડુ બનાવીએ છીએ, માટે લાડુનો મોલ્ડ લઈ તેમાં અંદરની સાઈડ સહેજ જેવું ઘી લગાવી લીધું છે. હવે બનાવેલું આ મિશ્રણ છે ને તે આ મોલ્ડમાં સમાઈને તેવું પ્રેસ કરી અને ભરી લેવાનું છે. અને એ પછી આ મોલ્ડને પ્લેટમાં આ રીતે ઉલટું કરી લાડુ સહેલાઈથી અનમોલ્ડ થઈ જશે. બહુ જ જૂના પણ એકદમ નવા આ મોતિયા લાડુ બનાવવાની આ એકદમ સહેલી રીત છે. આ રીતે અનમોલ્ડ કરતા ટોટલ 1 કપ લોટમાંથી 7 મીડિયમ સાઇઝના મોતિયા લાડુ બની અને તૈયાર થઈ ગયા છે. બનેલા લાડુને ઉપરથી ડ્રાયફ્રૂટની સ્લાઇસ વડે ગાર્નિશ પણ કરી દેવાના. મોતીચૂરના લાડુમાં મોતી કે પછી બુંદીના લાડુની બુંદી બનાવવાની ઝંઝટ વગર એકદમ સહેલાઈથી વળી 1 થી 2 ચમચી ઘીમાં બનતા આ લાડુને મોદકનો શેપ આપવો હોય ને તો તે પણ આપી શકાય છે. અને આપણે તો આજે તેને મોલ્ડમાં શેપ આપ્યો જ છે. અને કાંઈ પણ શેપ ના આપવો હોય ને તો ગોળ લાડુ વાળો ને તો પણ એકદમ કેસરની અને એલચીની ફ્લેવરથી ભરપૂર આ બેસનના મોતિયા લાડુ, જેને લકડસી લાડુ પણ કહે છે ને, તે એકદમ સરસ તૈયાર થઈ જવાના છે. અડધી કલાક માટે આ લાડુને સેટ થવા રાખી દેવાના, જેથી લાડુમાં ચાસણી છે ને તે જામી જશે. અને એ પછી આ લાડુને હાથમાં લઈને ટુકડા કરતા જુઓ, પરફેક્ટ એકદમ સોફ્ટ મોતિયા લાડુ, જેને લક્કડસી લાડુ પણ કહેવાય છે, તે તૈયાર થઈ ગયા છે. તો આ ગણેશ ઉત્સવમાં ગણપતિ બાપાને ભોગમાં ધરવા માટે અલગ અલગ સામગ્રીમાં આ વખતે આ મોતિયા લાડુ જરૂરથી બનાવજો. એકદમ સહેલાઈ છે અને તુરંત જ બની જાય, અને સ્વાદમાં તો એટલા સરસ ને કે ચૂરમાના લાડુ કે પછી બુંદીના લાડુ કે મોતીચૂરના લાડુ, બધા લાડુનો સ્વાદ યાદ આવી જશે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપીથી આ લાડુ બનાવી અને પછી કોમેન્ટમાં લખજો કે તમને આ રેસીપી કેવી લાગી. રેસીપી ઉપયોગી લાગી હોય ને તો આ વિડીયોને લાઈક કરી અને શેર કરી દેજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરી દેજો. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.